નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મારા જ શહેરમાં છોકરી હતી, એટલે મમ્મીએ મને એ છોકરીને મળી લેવાનું સમજી લેવાનું કહ્યું. અને એક કાફેમાં એક ખૂણાના ટેબલ પર હું એ છોકરીને મળ્યો. આમ તો અહીં આવતા પહેલા જ મેં નક્કી કરી લીધેલું કે એ છોકરી ગમે તેવી હશે, હું એને રિજેક્ટ કરીશ. પણ મેં એને જોઈ ત્યારે ખબર જ ના પડી કે હું આને ના કેવી રીતે પાડું. એ હતી જેવી કે એને જોઈને મારી પાસે ના પાડવાનું કોઈ કારણ જ ના રહ્યું. નામ હતું આઈ થિંક મમ્મીએ કંઈક અન્વી એવું કંઈક કહેલું. મમ્મીએ એને મારા માટે ફાઇનલ જ કરેલી અને મને ફોન પર જ સાફ શબ્દોમાં કહેલું પણ કે જો વીર, લગ્ન માટે એની હાજ છે, એટલું તું પણ હાજ પાડજે. પણ મારે ગમે તે હાલમાં એને ના પાડવી હતી, કેમ કે હું કોઈને મારી સામે બેઠેલી એ છોકરી દેખાવે એકદમ મોર્ડન, રૂપાળી, કોઈ ફિલ્મની હિરોઈન જેવી, એટલે આટલી સુંદર છોકરીને ના કેમ કહેવી એ બાબતે હું સહેજ મૂંઝાયો. પણ એ જ્યારે બોલી એટલે મને એને ના પાડવાનું પણ કારણ મળી ગયું. કારણ કે એ બોલવામાં સહેજ તોતડી હતી. એ જ્યારે મારી સામે પહેલી વાર બોલી ત્યારે મને બહુ જ હસવું આવ્યું. હું એની સામે હસી પડ્યો. થયું આ મમ્મી મારા માટે કેવી નમૂનીઓ શોધવા લાગી. હું અને એ પણ આ તોતડીને પરણું? આના કરતાં તો એ કંઈક સારું બોલે છે. હું એની સામે બેઠો એટલે એ મને જોઈ રહી. મારી એ કુલિંગ પર્સનાલિટી જોઈ એણે સીધો જ સવાલ કર્યો, વીર, તમારે કોઈ જીએફ છે? એ આટલું બોલી કે હું મારું હસવું રોકી ના શક્યો. હું હસી પડ્યો. આઈ નો, મારે આ રીતે એના પર હસવું ના જોઈએ. કોઈ વ્યક્તિ સાવ પરફેક્ટ તો ના જ હોય ને દરેકમાં કોઈને કોઈ ખામી તો હોવાની જ. આનામાં પણ હતી. પણ હું એના પર જાણી જોઈને હસ્યો, જેથી એ ગુસ્સે થઈ જાય અને મને સામેથી જ ના કહી દે. મને એના પર એ રીતે હસતો જોઈ એના ચહેરાનો ભાવ સહેજ ગંભીર થયો. મેં મારું હસવાનું રોકતા કહ્યું, આઈ એમ સોરી, પણ તમે શું કહ્યું મને સમજાયું જ નહીં. એટલે આ સંબંધ આગળ વધે એ પહેલા એને અહીં જ અટકાવવા હું ફરી હસી પડ્યો. હું ફરી હસ્યો એટલે એ પણ મારી સાથે હસી. હચી લો મિસ્ટર વીર, એ ક્યાં કોઈ પલ પરફેક્ટ છે? ઘણા લોકો હચે છે, તમે પણ હસો. એની આ વાત સાંભળી મને થોડી શરમ જેવું મહેસૂસ થયું. અરે આઈ સોલી. એણે એક આંખનો નેણ સહેજ ઊંચો કર્યો એટલે મેં એની માફી માંગતા સહેજ ગંભીર અવાજમાં કહ્યું, આઈ એમ સોરી. મારે આ રીતે તમારા પર હસવું ના જોઈએ. એણે કહ્યું, ઇટ્સ ઓકે. શું લેશો મિસ? મેં એનું નામ જાણવાનો પ્રયત્ન કરતા કહ્યું, આઈ નો. મમ્મીએ મને એનું કોઈ નામ કહેલું, પણ અહીં આવતા સુધીમાં તો હું એનું નામ પણ ભૂલી ગયો. એણે કહ્યું, અવની. મારું નામ અવની મજમુદાર છે. આ નામ સાંભળતા જ હું ચોંક્યો, કારણ કે આ નામ મારા માટે બહુ જ ખાસ હતું. આ એ વ્યક્તિનું નામ હતું જેને હું પાગલોની જેમ ચાહતો હતો. તો શું આ સામે બેઠેલી વ્યક્તિ એ જ હતી? હોઈ પણ શકે, કારણ કે અત્યાર સુધી મેં ખાસ વ્યક્તિનો અવાજ સાંભળ્યો છે. એ કેવી દેખાય છે
એની તો મને ખબર પણ નહીં. હું મારા વિચારોમાં ખોવાયો કે ત્યાં જ વેઇટર આવ્યો. એણે મારી સામે બેઠેલી વ્યક્તિને ઓળખી જતા કહ્યું, અરે અવની મેડમ, તમે અહીં? એણે અવની મેડમને કહ્યું, મતલબ આ એ જ અવની છે જેને હું ધ ગ્રેટ ગુજરાતી સિંગર અવની મજબૂદાર, જેનો એ સહેજ તોતડો અવાજ મેં પાછલા વર્ષે નવરાત્રિમાં સાંભળેલો. મારી આંખ સામે પાછલા વર્ષની નવરાત્રિએ રાતવાળી ઘટના આવી ગઈ. સામે દૂર દાંડિયા ક્લબના સ્ટેજ પર શહેરની સૌથી મોટી હસ્તી અવની મજબૂદાર આવી પહોંચી હતી. એ જ દાંડિયા ક્લબની એકદમ સામે એક ચાની ટપરી પર હું અને મારો બેસ્ટ ફ્રેન્ડ હેરી રોજની જેમ બેઠા હતા. એ ત્યાંથી પસાર થતી એક રૂપ સુંદરીના રૂપને નિહાળતો હતો અને હું મારી આજના દિવસની છેલ્લી ચાના નશામાં ખોવાયેલો હતો. અચાનક જ સામેના દાંડિયા ક્લબમાંથી એક યુવતીનો મીઠો મધુરો ટહુકાર જેવો સુરીલો પણ સહેજ તોતડો અવાજ મારા કાને પડ્યો. આ એ જ અવાજ હતો જે મેં ક્યાંક મારા ભૂતકાળમાં સાંભળેલો, પણ ક્યાં મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ ખાસ કંઈ યાદ ન આવ્યું. એટલે હું વર્તમાનમાં આવ્યો. અત્યારે મારા કાન પર ટકરાતા એ સુરીલા મીઠા અવાજનો જાદુ જ એવો હતો કે એ સાંભળતા જ મારા મોંમાંથી નીકળી ગયું, વાહ શું અવાજ છે યાર. મને એ અવાજ બહુ જ ગમ્યો. મારી સાથે જાણે આખા શહેરને ગમ્યો, પણ મારા ભાઈબંધને કેમ જાણે એ અવાજ ના ગમ્યો. એના એ અવાજ પર કોમેન્ટ પાસ કરતા મારા ભાઈબંધે હેરીએ મને કહ્યું, લે વીર, કેવા દિવસો આવી ગયા છે. હવે આ તોતડાઓ પણ સ્ટેજ શો. એની આ કોમેન્ટના જવાબમાં બેકગ્રાઉન્ડમાં વાગતા એના એ મીઠા અવાજને એમ જ ધ્યાન દઈ સાંભળતા મેં કહ્યું, હા અવાજ તોતડો છે પણ હું બહુ જ મીઠો છે. મન થાય કે સવાર સુધી હું આને આમ જ સાંભળતો રહું. મારી આ વાત હસતા એણે મીઠો ઠપકો આપ્યો, હે રોમિયો, તારા માટે શું એ સવાર સુધી ગાવા નવરી બેઠી છે? ના, પણ એ ગાય છે તો ગમે છે. એનો અવાજ સાંભળી એવું લાગે જાણે કોઈ હૃદયના તારને છેડે છે. એ ક્ષણે કેમ જાણે હું એના એ અવાજમાં પર ફિદા થઈ ગયો. એના એ મીઠા અવાજની એ સુરીલી ધૂન જાણે દિલમાં ઉતરી ગઈ. હેરીએ ચાની પ્યાલી ટેબલ પર મૂકી એની સામે જોઈ મેં કહ્યું, હાય યાર, આનો અવાજ આટલો મીઠો છે, ખબર નહીં એ કેટલી મીઠી હશે. એણે મારી વાતને એકદમ મજાકમાં લેતા કહ્યું, વીર, મીઠાઈથી દૂર રહેવામાં જ ભલાઈ છે, ખોટી ડાયાબિટીસ થઈ જાય. એના કરતાં ચાલ અહીંથી, એમ કહી એ ઊભો થયો. પણ મેં જીદ કરી, ના, મારે તો આજે આ તોતડીને મળવું છે. એ ફરી મારી સામે બેઠો. આ વખતે થોડા ગંભીર ભાવમાં એણે મને સમજાવતા કહ્યું, વીર, એ સેલિબ્રિટી છે, કોઈ પણ અહેરા ગહેરાને ના મળે. તું ચાલ અહીંથી, મારે સવારે કામ પર જવાનું છે. કેટલી સરળતાથી કહી દીધું એણે કે એ એક સેલિબ્રિટી છે, કોઈ પણ અહેરા ગહેરાને ના મળે. સેલિબ્રિટી, આ સેલિબ્રિટી શબ્દ જ એવો છે જેના નામ પાછળ લાગે એ માણસ બહુ જ ઊંચાઈએ પહોંચી જાય. એટલી ઊંચાઈએ કે મારા જેવો નાનો માણસ તો એની સુધી પહોંચી જ ના શકે. એ જ અવની મજબૂદાર, જેના અવાજનો હું છેલ્લા 1 વર્ષથી દીવાનો બન્યો હતો, એ મારી સાથે મારી સામે બેઠી હતી અને આ વાતની મને જાણ પણ નહોતી. પણ કેમ માની લઉં કે આ એ જ અવની છે? આ વાત મારા માનવામાં પણ નહોતી આવતી, કારણ કે માં
મારા માટે આટલી મોટી સેલિબ્રિટી થોડી શોધે, તો પછી આ વેઇટર એને એના નામથી કેમ ઓળખે છે? તમે મેં એના વિશે જાણવા પૂછ્યું. હું અવની મજમુદાર છું, એ જ જેને તમે દર વખતે નવરાત્રિમાં સાંભળતા લ્યો. ઓ વીર, તું ખરેખર મૂર્ખો છે. આ એ જ અવની મજમુદાર છે જેને મળવા લોકોને એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, અને એ તને આજે અહીં આ રીતે જાહેરમાં મળવા આવી છે, અને તું છે કે એના પર આ રીતે હસે છે? એણે મારી સામે જોતા પૂછ્યું. એલો ક્યાં કોવાઈ ગયા? ઓહ માય ગોડ, તમે એ અવની મજમુદાર છો જે નવરાત્રિમાં લાઈવ પ્રમોશન આપે છે? એણે કહ્યું. હા, નલિની આંટી મારા દૂરના માસી થાય. એમણે જ વૃદ્ધા આંટીને મારા વિશે વાત કરી. વૃદ્ધા આંટીને હું બહુ જ ગમી ગઈ, એટલે એણે મને અહીં તમને મળવા માટે કહ્યું. ઓહ, તો મમ્મીએ તમારા વિશે પહેલાથી જ ખબર હતી? બસ એણે મને જ ના કહ્યું. કમસે કમ કહ્યું હોત તો હું અહીં તમારી સામે સારી ઇમ્પ્રેશન જમાવેત. એણે મારી આ વાત પર હસતા કહ્યું. ઇમ્પ્રેશન તો પદી તમારી સારી એવી, પણ મને ગમ્યું. અહીં બધાને મારો અવાજ ગમે, મીઠો લાગે. જ્યારે તમે મને સાંભળતા જ મારા પર હચ્યા, એટલે તમે બહુ જ અલગ છો. મેં એની માફી માગી. એણે એના સ્વભાવ મુજબ મને એ જ ક્ષણે માફ પણ કરી દીધો. એ પછી અમારી વચ્ચે બહુ જ સારી વાત. એ એની પહેલી વાત પર પાછી આવતા એણે ફરી પૂછ્યું. તમારે કોઈ જીએફ? મને એ જ નહોતું સમજાતું કે ઘૂમી ફરીને આ જ વાત પર કેમ આવી જાય છે, પણ હું એ વાતથી અજાણ હતો કે એ મને પસંદ કરે છે. મારો તો ફોટો જોઈને જ એણે મમ્મીને હા કહી દીધેલી. એની તો હા જ હતી. બસ અહીં એ મારો જવાબ સાંભળવા જ આવેલી. હવે હું પણ એની સામે એકદમ ફ્રેન્ડલી વાત કરતો હતો, એટલે મેં કોઈ પણ શરમ સંકોચ વિના પૂછ્યું. ખોટું કહું કે સાચું? એણે કહ્યું. ખોટું તો બોલો. ખોટું કહું તો મારે કોઈ જીએફ નથી, અને સાચું કહું તો હા છે એક પાગલ મારી જીએફ. ફરી એની એક આંખનો નેણ સહેજ ઊંચો થયો, એટલે મેં વાતનો ફોડ પાડતા કહ્યું. આ જીએફ મતલબ ગળે પડેલી ફ્રેન્ડ. એના વિશે કહું તો નામ છે નીતલ. પણ હું અને મારી સાથે કોલેજમાં બધા જ એને નીતુડી કહીને જ બોલાવી. અહીંથી કહાની એકદમ ફ્લેશબેકમાં જાય છે. અમારો ફ્લેશબેક એટલે હું અને નીતુડી. એને નીતલ વિશે જણાવતા હું બોલ્યો. હાલ નીતુ અને હું કોલેજના લાસ્ટ યરમાં છીએ. આ ફર્સ્ટ યરથી લઈને લાસ્ટ યર સુધીમાં એ મારી બહુ જ ક્લોઝ આવી ગઈ. એટલી ક્લોઝ કે આખો દિવસ મારી સાથે રહે, મારી આસપાસ ફરે. અરે મારી સાથે એક પ્લેટમાં જમે, મારી જ બુકમાંથી વાંચે, અને છતાં ફેલ થવાના ડરથી મારા જ પેપરમાંથી બધું જ બેઠું બેઠું કોપી કરે. આવી છે આ નીતુડી. મારી વાત સાંભળી એ હસી પડી. મળવું પડશે તમારી આ ફ્રેન્ડને. પછી હસીને આગળ ઉમેર્યું. ઓ જીએફ ને એની વાત પર હું પણ હસી પડ્યો, અને આગળ બોલતા કહ્યું. અમારી કોલેજમાં બધા જ કહે કે નીતુ મારી ગર્લફ્રેન્ડ છે, પણ ના, એ મારી ગર્લફ્રેન્ડ નથી. અને આ વાત એ પણ બહુ જ સારી રીતે જાણતી, અને એટલે તો એ મને કહેતી કે વીર, તને તારી અવની જરૂર મળશે. મારી આ વાત સાંભળી મારી સામે બેઠેલી એ અવની ચોકી. અવની જરૂર મળશે એટલે એના આ સવાલ પર મેં મારા મનની વાત રાખતા કહી જ દીધું. એ જે એને સાંભળવું હતું. એ જ કે તમે મને ગમો છો,
બહુ જ. આટલું સાંભળતા જ એના ચહેરા પર ખુશીની એક ઝલક છવાઈ ગઈ. એણે એ જ ખુશી સાથે પૂછ્યું, અને એના આ સવાલ પર મેં એનો હાથ પકડી લીધો અને આંખોના ભાવમાં જ કહી દીધું. એ પછી નીતુ વિશે આગળ જણાવતા મેં કહ્યું, મને એ સિંગર અવની મજમુદાર ગમે છે. આ વાતનો ઢંઢેડો એણે જ તો આખી કોલેજમાં પીટ્યો હતો. ક્યાં તમે એ એવડી મોટી સેલિબ્રિટી અને ક્યાં હું. બધા જ મારી મજાક ઉડાવતા, પણ નીતુ શાહરુખ ખાનના अंदाज में कहती, वीर कहते हैं अगर किसी भी चीज को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है. જ્યારે પણ તમે હું આગળ બોલું એ પહેલા જ એણે મને બોલતા અટકાવ્યો. વીર, તું મને કહી જ તો પણ મને ગમે છે. ઓકે તમે. અરે તું પણ મને તું જ કહેજે, મને પણ ગમશે. અહીં આવતાને હજુ 10 મિનિટ જ થઈ હતી અને આ 10 મિનિટમાં અમે તમે પરથી એકદમ તું પર આવી ગયા. મેં મારી વાત આગળ વધારતા કહ્યું, તું જ્યારે પણ તારા ઇન્સ્ટા પર તારી કોઈ નવી ફોટો મૂકતી, નીતુ ફોન લઈ દોડતી મારી પાસે. વીર, જો અવનીની નવી પિક્સ ને હું કહેતો નથી જોઈ મારે. એણે પૂછ્યું, કેમ? અરે શું કામ જોઉં? મને લાગતું હતું કે તું મને ક્યારેય મળવાની જ નથી, તો પછી જોઈને શું ફાયદો? એણે મને તારા ઘણા ફોટોસ બતાવવાના પ્રયત્નો કરેલા, પણ હવે થાય છે ત્યારે કાશ મેં એકવાર તને જોઈ લીધા હોત તો આજે તારા આ તોતડાપન પર હસીને એ રીતે તમારી ઇન્સલ્ટ ના કરત. એણે ફરી કહ્યું, અરે એ માટે ઇટ્સ ઓકે. આમ તો સાચું કહો તો હું જાણી જોઈને હસેલો તારા એ તોતડાપન પર. કેમ કે નીતુએ કહેલું કે જો તારે અવની જોઈતી હોય તો આ મમ્મીએ જે છોકરી પસંદ કરી છે એને ગમે તે હાલમાં રિજેક્ટ કરીને જ આવજે. તો રિજેક્ટ કરવા જ મારી આ હરકત પર એ બહુ જ હસી. મેં એની સામે હસતા કહ્યું, સાંભળ, આ તો તારો સ્વભાવ સારો કે તે આજે મને કંઈ કહ્યું નહીં. નહીતર તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો સેન્ડલ કાઢીને મારત મને. એણે મારી સાથે હસતા હસતા જ અચાનક જ પૂછ્યું, વીર, તને ખરેખર કંઈ જ યાદ નથી? તું એ શું કહેવા માંગે છે? હું કંઈ સમજ્યો નહીં. પણ એ એકદમ ગંભીર થઈ ગઈ. એણે પર્સમાંથી એક લોકેટ બહાર કાઢ્યું અને મારો હાથ ખેંચી મારી હથેળીમાં મૂક્યું. આ લોકેટ યાદ છે વીર? એ લોકેટને હાથમાં લઈ મેં એને એકદમ ધ્યાનથી જોયું. મારી આંખ સામે ફરતું એ હાર્ટ શેપનું લોકેટ અચાનક જ ખુલી ગયેલું. એમાં રહેલા એ નાનકડા એક છોકરી અને એક છોકરાને જોઈ હું ચોંક્યો. એ લોકેટમાં રહેલો છોકરો હું જ હતો અને જે છોકરી હતી એ અત્યારે મારી સામે બેઠી હતી. હું એના એ ચહેરાને જોઈ રહ્યો. થોડી વારની ખામોશી બાદ મારો હાથ થામી એણે કહ્યું, વીર, હું તારા બાળપણની દોસ્ત અનુ છું. અનુ. અને એ સાથે જ મારી આંખ સામે જાણે મારા ભૂતકાળની રીલો ફરવા લાગી. દેસલપુર ગામ અને એ ગામની એક જૂની સરકારી નિશાળ. અમારા સરજુ માસ્તર ગાવા માટે હંમેશા એ તોતડીને જ ઊભા કરતા અને મને આ વાતની બહુ જ ઈર્ષા થતું એનામાં એવું શું છે? તોતડી છે સાવ. બાળકો, આજે આપણી અનુ આપણને એક સરસ મજાનું બાળ ગીત સાંભળવાવશે. અનુ બેટા, માસ્તરજી એટલું બોલતા કે એ અનુડી હરક પદુડી થઈ ઊભી થઈ દોડતી. એકદમ પાતળો અને મીઠો અવાજ.
સાંભળતા જ સૌને ગમી જાય, પણ મને એનો અવાજ જરાય ના ગમતો, કેમ કે તોતડી હતી એ. હું એને તોતડી કહીને જ ચીડવતો, પણ એ હતી કે મારા મોં પર કહેતી, ભલે હું જેવી પણ છું તાલી છું. અમારા બંનેના પપ્પા ફોજી હતા. એની મમ્મીએ વિજયાબેન અને મારી મમ્મી વૃદ્ધાબેન, બંને એકબીજાની પાકી સહેલીઓ. એ બંને તો ગર્ભાસ્થમાં હતી ત્યારથી જ એણે નક્કી કરી રાખેલું કે જો આપણને ત્યાં દીકરો અને દીકરી આવ્યા તો આપણે એમનું સગપણ નક્કી કરી નાખશું. એક જ દિવસે રાત્રે મારો અને સવારે એનો જન્મ થયો. મમ્મીએ વિજયાબેનની દીકરીને જ્યારે પોતાના ખોળામાં લીધી ત્યારે જ એણે નક્કી કરી લીધેલું કે આજ મારા દીકરાની વહુ બનશે. એ પછી થયું અમારું નામકરણ. મારું નામ વીરો અને એનું નામ અનુ રાખવામાં આવ્યું. ધીરે ધીરે અમે મોટા થયા. હું તો સામાન્ય બાળકોની જેમ 2-3 વર્ષ બોલવા લાગ્યો. જ્યારે અનુ, એના માટે એના મમ્મી પપ્પાએ બહુ જ માનતાઓ કરી, ઘણી જગ્યાએ માથું નમાવ્યું. ત્યારે જયસેક 10 વર્ષે એ બોલતી થઈ, પણ સ્પષ્ટ નહોતી બોલતી. એની જીભ ડૂચા વળતી, એ તોતડું બોલતી. પણ ગામમાં સૌને ખુશી એ વાતની હતી કે ઘણા વર્ષો પછી એ બોલતી થઈ. આમ તો એ એટલું મીઠું બોલતી કે સૌ કોઈ એને સાંભળવા દોડી આવતું. અમે સાથે સ્કૂલમાં આવ્યા ત્યાં સુધીમાં હું એનાથી કંટાળી ગયેલો. એનું એ રીતે મારી આસપાસ ફરવું, મારી પત્ની તરીકે મારા પર હક જતાવવું, ગળામાં એના અને મારા ફોટોવાળું લોકેટ પહેરવું, મને આ બધું જરાય ગમતું નહોતું. મનમાં થતું કે કાશ આ ક્યાંક જતી રહે તો સારું, મારો પીછો છૂટે. અને એક દિવસ એવું જ થયું. છુટ્ટીઓમાં એના બાપુ ઘરે આવ્યા. એ એના પરિવાર સાથે શહેરમાં મેળો જોવા ગયા. એ પછી એ લોકો ક્યારેય પાછા ન ફર્યા. એ મારી અનુ જ્યારે મારાથી દૂર થઈ ત્યારે મને એનો ખાલીપો વર્તાયો. એના વિના ક્યાંય જાણે મારું મન ના લાગ્યું. ધીરે ધીરે સમય બદલાયો. મને જાણવા મળ્યું કે અનુ તો એ દિવસે શહેરમાં મેળામાં થયેલા એક બોમ્બ બ્લાસ્ટમાં એના પરિવાર સાથે મૃત્યુ પામી. એ સમાચારથી હું સાવ તૂટી ગયો. એ આઘાતથી બહાર લાવવા જ મમ્મીએ મને અહીં ભણવા માટે શહેરમાં મોકલ્યો. અહીં આવતા જ અહીંની આ જાકમ જોડમાં ક્યારે હું અનુને ભૂલી ગયો ખબર જ ના રહી. મેં અનુને પૂછ્યું, શું તું એ જ અનુ છે? જે એણે ભીની આંખે મારી આંખોમાં જોઈ કહ્યું, હા, હું તાલી અનુ જ છું વીર. છેલ્લા 5 વર્ષથી પાગલોની જેમ હું તને સતત શોધી રહી છું. તારી શોધમાં હું દેચલપુર પણ ગયેલી, પણ ત્યાં ખબર મળી કે શેખર અંકલ હવે નથી રહ્યા અને વૃદ્ધા આંટી એનો દીકલો પણ ક્યાંક બીજે રહેવા જતા રહ્યા. 2 વર્ષની રજપટી બાદ જ્યારે મને તમારું એડ્રેસ મળ્યું ત્યારે હું વૃદ્ધા આંટીને મળી. વર્ષો પછી મને જોઈ વૃદ્ધા આંટી બહુ જ ખુશ થયા. એણે મને જ અહીં તારી પાસે મોકલી. અહીં હું એક વાર તારી સામે પણ આવી ગઈ તો પણ તે મને ઓળખી નહીં, એટલે મને લાગ્યું કે તું મને ભૂલી ચૂક્યો છે. તને આ બધું યાદ અપાવવા જ મારે આ બધો ડરામા કરવો પડ્યો. મને મારા બાળપણની દોજ એ હમસફરના રૂપમાં મળી ગઈ, એટલે હું બહુ જ ખુશ હતો. બહુ જલ્દી જ હું અવની સાથે લગ્ન કરવાનો હતો, પણ અમને એ રીતે સાથે જોઈ કોઈના હૃદયને તકલીફ પહોંચતી હતી. અમારો આ રીત સાથ જોઈ કેમ જાણે નીતુને મન ઈર્ષા થતી હતી. એ મનોમન ઈચ્છતી કે કાશ આ અવની વીરની જિંદગીમાં આવી જ ના હોત, તો આજે વીર બસ મારો જ હોત. એ રોજ એક જ પ્રાર્થના કરતી કે વીર અને અવની
અલગ થઈ જાય, અવની વીરને છોડીને જતી રહે. અને એક દિવસ ભગવાને એની પ્રાર્થના સાંભળી પણ લીધી. એક દિવસ અચાનક જ અવનીએ આવીને મને લગ્ન માટે ના કહી દીધી. એ બહુ જ ગુસ્સામાં હતી. મેં એને પૂછ્યું, પણ અવની, થયું છે શું? તું આ રીતે અચાનક? વીર, હું તો તારા લાયક છું, પણ તું મારે લાયક જ નથી. મને હવે બોલિવૂડમાં એક્ટિંગ માટે ઓફર મળી છે. તારી પાછળ હું મારું કરિયર ના બરબાદ કરું. જે છોકરી મારા પર જાન લૂંટાવતી, જે છોકરી મને પોતાની વાઈફ કહેતી, એ જ છોકરીએ આજે બહુ જ સરળતાથી કહી દીધું, તારી પાછળ હું મારું કરિયર ના બરબાદ કરું. શું પ્રેમ આટલો મતલબી હોય? એ મને છોડીને જતી રહી અને હું સાવ તૂટી ગયો. નીતુ મને એ રીતે રડતા જોઈ ના શકી અને પહોંચી ગઈ અવની પાસે. એને મારા વતી સવાલ કરવા એ વખતે અવની એના ઘરે એના બેડરૂમમાં એકલી હતી. એ સીધી જ એના બેડરૂમમાં એની પાસે પહોંચી. એને અહીં જોતા જ અવની ચોંકી. નીતુ એના પર ચીલાય, અવની, તને કોઈ હક નથી આ રીતે મારા વીરની ફિલિંગ સાથે રમવાનો. શું મારા વીર? હા, મારો વીર. 4 વર્ષથી પ્રેમ કરું છું હું વીરને. આ તો દોસ્તીમાં બંધાયેલી છું એટલે અત્યાર સુધી ચૂપ રહી. એણે એની સામે બેફિકરાઈથી હસતા કહ્યું, તો કહી દે ને. એટલે એ પણ ખુશ અને હું પણ ખુશ. એની આ વાતો પર નીતુને બહુ જ ગુસ્સો આવતો હતો. મન તો થતું કે એના પર હાથ ઉઠાવે, પણ ગમે એમ કરી એણે પોતાના પર કંટ્રોલ કર્યો. એણે ગુસ્સામાં કહ્યું, હા, કહી દઈશ અને મારા વીરને સંભાળી પણ લઈશ. એમ કહી એ અવનીના રૂમથી બહાર જઈ રહી હતી કે એની નજર દરવાજા પાસે રહેલા ટેબલ પર પડેલા એક કાગળ પર પડી. એ કાગળ એને હાથમાં લીધું કે અવની એકદમ ડરી એ કાગળ છીનવા એની નજીક દોડી. પણ નીતુએ એ કાગળ એને ના આપતા એમાં જે લખ્યું હતું એ વાંચવાનો પ્રયત્ન કર્યો. એમાં મોટા અક્ષરે સાફ શબ્દોમાં અંગ્રેજીમાં લખેલું હતું, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, ઓહ માય ગોડ. અવની, તું. એની સામે અવની ભાંગી પડી. હા નીતુ, હું બીમાર છું. મારા હૃદયમાં હોલ છે. હું ગમે ત્યારે મરવાની છું અને મારી આ બીમારી વિશે મને હાલ 1 મહિના પહેલા જ ખબર પડી અને એટલે જ હું વીરની જિંદગીમાંથી નીકળી ગઈ હંમેશા માટે. એટલું કહી એ રડી પડી. એની પાસે બેસી એને ભેટી નીતુએ એને સંભાળી. એણે એને આશ્વાસન આપતા કહ્યું, તું ચિંતા ના કર, બધું જ ઠીક થઈ જશે. હું અને વીર છીએ ને તારી સાથે. 1 અઠવાડિયા પછી અવનીને એની નો ફોન આવ્યો. એણે એને એક ખુશ ખબરી આપતા કહ્યું કે અવની, તું જીવીશ. તારા માટે હાર્ટ ડોનટ મળી ગયો છે. એ માણસ તને તારું દિલ આપવા રાજી થઈ ગયો છે. એ વાતની અવનીને બહુ જ ખુશી થઈ. એને લાગ્યું કે હવે હું મારા વીર સાથે જીવી શકીશ. અવનીની હાર્ટ સર્જરી કરવામાં આવી. વીર પણ ત્યાં પહોંચી ગયું. છેલ્લે જ્યારે એકદમ ઠીક થઈ ગઈ, એને નવી જિંદગી મળી, ત્યારે ડૉક્ટરે મને નીતુની ડાયરી આપી. એમાં નીતુ લખતી હતી, વીર, તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. જ્યારથી તને જોયો હું તારી થઈ ગઈ, પણ તું મને તારી ગર્લફ્રેન્ડ નહીં પણ એક ગળે પડેલી ફ્રેન્ડ માનતો હતો. મને ઘણીવાર થતું કે મનમાં જે છે કે હું તને કહી દઉં, પણ ડર લાગતું ક્યાંક પ્રેમને પામવાની ચાહતમાં હું મારી દોસ્તી પણ ના ગુમાવી દઉં. મને તારી દોસ્તી પણ ગમતી, એટલે જ હું ખામોશ રહી. ત્યાં તારી જિંદગીમાં અવનીની એન્ટ્રી થઈ. પહેલાં તો મનમાં એક જ દુઆ હતી કે તને તારી અવની મળી જાય, કારણ કે હું બસ તારી જ ખુશી ઝંખતી હતી. પણ જ્યારે
એ તને મળી ગઈ ત્યારે મનમાં એના પ્રત્યે બહુ જ ઈર્ષા જાગી. મેં જ દુઆ કરેલી કે અવની તને છોડીને જતી રહે. તને પામવામાં હું એટલી બધી આંધળી બની ગઈ કે મને એનામાં તારી ખુશી તો દેખાય જ નહીં. મારી દુઆ પણ કબૂલ થઈ ગઈ. ભગવાને તમને અલગ કરી જ નાખ્યા. હું બહુ જ ખુશ હતી કે મને મારો વીર મળી ગયો. પણ વીર ને જ્યારે મેં એના પ્રેમ માટે, એની અવની માટે રડતો જોયો, એના એ આંસુ હું ના સહી શકી. એ જ વખતે મને જાણવા મળ્યું કે અવનીના હાથમાં હોલ છે અને એ વીર મારે હંમેશા તારી સાથે, તારા દિલને એકદમ નજીક રહેવું હતું અને એટલે જ એ અવનીને મારું દિલ આપી દીધું. એટલું વાંચતાની સાથે જ હું અને મારી અવની બંને રડી પડ્યા. કોઈના પ્રેમ માટે આજકાલ આટલી મોટી કુરબાની કોણ આપે? મિત્રો, આ કહાની અહીંયા સમાપ્ત થઈ. તમે અહીંયા સુધી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા વધુને વધુ મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી. મિત્રો, આ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, તો કોઈના જીવન સાથે સરખાવવા નહીં. ફક્ત મનોરંજન માટે આ વાર્તા લખવામાં આવી છે. ધન્યવાદ.